નમસ્કાર મારા વાલીડાઓ, ના દંભ ના પાખંડ વાત કરીએ છીએ હૃદય નીચોવીને. આપ સૌ જાણો જ છો મારા વાલીડાઓ કે આ ચેનલ ઉપર આપણે બિલકુલ અસત્ય બોલતા નથી, કોઈના બાપથી બિયાતા નથી, નિડર નિર્ભીક બની અને કુલડીમાં ગોળ ભાગ્યા વિના, કોઈને શું લાગશે એની પરવા કર્યા વિના સત્ય જેવું છે એવું લોકોને કહેવાનો પ્રયાસ કરીએ છીએ. એમાં ઘણા બધાને ઘણી બધી વખત મરચું લાગે છે, પણ સત્ય બોલવાની આપણી જે પરંપરા છે એ બિલકુલ રોકાઈ નથી અને સતત અવિરત સત્ય બોલવામાં આવી રહ્યું છે. તુવેરના વૃક્ષોમાં છું અને એક વિચાર આવ્યો તમારી સાથે રજૂ કરવાનો પારિવારિક ભાવનાથી. તો મિત્રો, સવારે હું ઘરે જતો હતો ખેતરોથી અને ગામના તળાવ પાસે એક સાપ સાથે છોકરાઓ રમી રહ્યા હતા. તો હું તો એકદમ હેપતાઈ ગયો, અરે યાર સાપ અમને ડંખી ન જાય, કરડી ન જાય. તો એ લોકો બોલ્યા કે કૌશિકભાઈ, આ તો નર્મદા કેનાલનો પાણીવાળો સાપ છે અને જમીન ઉપર જે 4 ઝેરી હોય ને, કોબરા ક્રેટ, રસેલ્સ વાઇપર, સોસ્કેલ્ડ વાઇપર, કાળો નાગ, ફુરસો, કાળોતરો, એ સિવાયનો આ તો બિનઝેરી છે. પાણીમાં જે કોઈ હોય સમુદ્રના સાપ એ બધા બિનઝેરી હોય. તો એ બિનઝેરી સાપ હતો એટલે આ છોકરાઓ પછી એ રીતે રમવા લાગ્યા જાણે કે રમકડું હોય. અને ઘડીક ના ઓલા શિવજી ગળામાં પહેરે રીતે ગળામાં પહેરે ને ઘરેણાની જેમ ગળામાં પહેરવાની, એટલું બધું મારવા મચૂડવા લાગ્યા એ સાપને કે રીતસર મને દયા આવી. મારે થોડીક આંખો કાઢવી પડી અને ત્યારબાદ એ સાપને છોડવામાં આવ્યો. અને એક બીજું ઉદાહરણ આપું કે થોડા દિવસ પહેલાં અમારી શેરીમાં એક કાળો નાગ નીકળ્યો હતો, ઝેરી. પેલો આમ હુડ ચડાવે ને, અવાજ કરીને ડંખ મારે. તો એ વખતે ભલભલાના પાટલુન ને ધોતિયા છે એ ઢીલા પડી ગયેલા. તમે જુઓ તો લોકો 5-6 ફૂટ દૂરથી અવાજ કરે ને માંડ એને પકડ્યો ને એટલા બધા ડરતા હતા ને. પણ આ ઝેર વગરનો હતો તો એની સાથે રમકડાની જેમ રમવા લાગ્યા. તો પેલા પાસે ઝેર હતું એટલે લોકો એનાથી ડરતા હતા, લોકો એનાથી દૂર રહેતા હતા, એને રમકડું નહોતા બનાવતા, એને પરેશાન નહોતા કરતા. તો આખા ઘટનાક્રમમાંથી મારા વાલીડાઓ, મારા મિત્રો, મને એ શીખવા મળ્યું કે જો બહુ સીધા રહેશો, ઝેર લઈને સાથે નહીં ફરો, ભલે બહુ ઝેર નહીં અને કમસે કમ ડંખો નહીં, તો ફૂંફાડો તો રાખવો જ. પેલી કહેવત નથી કે બધી વખતે ડંખવું જરૂરી નથી પણ ફૂંફાડો જરૂર રાખવો. કેમ કે જો ફૂંફાડો પણ નહીં રાખવી ને, લોકો આપણને ડંખી જશે. તો સુંદર તુવેરના ખેતરમાં આ વિચાર આપ સૌની સાથે વ્યક્ત કરી રહ્યો છું. અને આપ સૌને રિક્વેસ્ટ છે કે હાઈપ બટન દબાવજો, મને પોઈન્ટ આપજો, મારી ચેનલને આગળ વધારો. મારા વિડીયો સારા લાગે તો ફેમિલી ફ્રેન્ડ્સ ગ્રુપમાં અમારા વિડીયોને શેર કરો, વધુને વધુ લોકો સુધી વિડીયો પહોંચાડો. નવા લોકો સબસ્ક્રાઈબ કરે, ઘંટડી ઓન કરે. દર શનિવારે રાત્રે 8 વાગે હું લાઈવ આવું છું. એ જીવંત પ્રસારણમાં હૃદય નીચોવીને દંભ પાખંડ વિના વાતો કરવા માટે આવો તો આપનું સ્વાગત છે. મિત્રો, ઓફિસ હોય, સમાજ જીવન હોય, કુટુંબ હોય, મિત્રતા હોય, પ્રેમ પ્રેમિકાના સંબંધ હોય, કોઈ પણ માનવ સંબંધ હોય, માનવ જીવનની કોઈ પણ વાતો હોય, હું તમને લખીને આપું છું કે જો તમે ઢીલા પડશો અને પેલા તળાવના પાણીના સાપની જેમ તમારામાં ઝેર નહીં હોય તો તમે માર્યા જશો. સંબંધોમાં તમારું શોષણ થશે, ઓફિસમાં તમે ટકી નહીં શકો, આખું જીવન દુઃખી રહી અને ખૂબ સામાન્ય જીવન જીવશો. તો કમસે કમ યાર તમારી જાત સાથે અન્યાય ન કરશો. ભલે બધાને ડંખવાનું નથી, બધે ફાયરિંગ કરવાના નથી. ઉત્તર પ્રદેશના ભોજપુરી ફિલ્મોની જેમ ઢીંચાક ઢીંચાક, ઢીશુમ 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 એમ ફાયરિંગ બધે નથી કરવાનું, બધે ડંખવાનું નથી. પણ અવાજ તો રાખો, ફૂંફાડો તો રાખો. આપણે ગુજરાતીમાં નથી કહેતા કે સરફ ફૂંફાડો, એમ સરફ ફૂંફાડો નહીં હોય તો યાર લોકો તમને ખાઈ જશે. આ તો સંસાર મનહૂસ ઘટિયા કેવા લોકોથી, ઓફિસમાં કેવા લોકો હોય યાર, મેનેજરો કેવા હોય, રજાઓ કાપે, તમારું માનસિક દોહન કરે. પરિવારમાં કેવા લોકો હોય, દેરાણીન જેઠાણીન, ભાભીન, ભત્રીજીન, ભત્રીજાન, કેવા વિચિત્ર લોકોની વચ્ચે યાર આપણે રહેવાનું સંસારમાં, સમાજમાં. અને એક તો આ પંથ સંપ્રદાય જે છે, કલ્ટ આખા ભારતમાં 8000 છે, એમાંથી ઘણા બધાની બ્રાન્ચો ગુજરાતમાં છે. તો એ પંથ સંપ્રદાયવાળા પાછા ખોટી વાતોમાં બહુ ઉલઝાવે છે લોકોને. સારા વાઇબ્રેશન્સ મોકલો અને પોઝિટિવ વાઇબ્રેશન્સ મોકલો અને લોકો સાથે સારો વ્યવહાર કરો અને લોકો સાથે મીઠા રહો ને તમે પોઝિટિવ વાઇબ્રેશન્સ મોકલશો તો સામે બીજા પોઝિટિવ વાઇબ્રેશન્સ આવશે. ભાઈ કશું એવું હોતું નથી. તમે જો ફૂંફાડો ના રાખો ને તો લોકો કોઈ તમને ગણતા નથી. એ પોઝિટિવ વાઇબ્રેશનવાળાઓ જોડે પેલા પાણીના સાપ જેવું વર્તન થાય. જોયું ને પાણીના સાપને કઈ રીતે રમકડું બનાવીને ગળામાં ઘરેણાની જેમ પહેરીને આ લોકોએ એને
મરે એવો થઈ ગયો. એ સાપ બિચારો પાણીનો જે ઝેર વગરનો હતો એ મરણતોલ થઈ ગયો. એટલો લોકોએ મચેડ્યો. અને પેલો ઝેરવાળો એની બાજુમાં કોઈ ન ગયું. સાલા બધાના પાટલું ઢીલા થઈ જતા હતા, ધોતિયા ઢીલા થઈ જતા હતા. એટલે માત્ર સાપની વાત નથી. સાપ તો મેં ઉદાહરણ સ્વરૂપે ખાલી એક ઉદાહરણ લીધું. પણ દરેક જગ્યાએ રાજનીતિ હોય, તમે જુઓ ગુજરાતમાં નરેન્દ્રભાઈ હતા ત્યાં સુધી બધા સીધા ચાલતા, અમિતભાઈ હતા ત્યાં સુધી. કારણ કે ભૂપેન્દ્રભાઈ બિચારા પેલા પાણીના સાપ જેવા છે, વિષ વગરના, ઝેર વગરના. અને પેલા બે ઝેરીલા, ડંખીલા. એટલે તમે જુઓ કે જ્યાં સુધી એ કાળી દાઢી ને ધોળી દાઢી અહીંયા સત્તામાં હતી, કોઈ આઘું પાછું નહોતું થતું. બધા સીધી લીટીમાં ચાલતા. જ્યારથી દિલ્હી ગયા, ભૂપેન્દ્રભાઈનું કોઈ ભોજ્યો ભાઈ સાંભળતું નથી. હર્ષ સંઘવી પાસે થોડોક ફૂંફાડો છે સી આર પાટીલ જોડે, તો એમનું બધા સાંભળે, એમની જોડે બધા સીધા ચાલે. એટલે જોઈ લો યાર, મારી વાતો ન સારી લાગતી હોય તો ન સાંભળશો વિડીયો, પણ તમે જ જોઈ લો ને. તમે જોઈ લો તમારી આજુબાજુ કુટુંબમાં કે ગમે ત્યાં ફૂંફાડા વગરના લોકો હોય, સીધા સાત્વિક, ઢીલી પ્રકૃતિને, એમની સાથે શું થાય છે? લોકો કચડી નાખે છે. એટલે સરફ ફૂંફાડા વગર તો ચાલે એવું નથી. 2025માં દુનિયા રજોગુણમાં લિપ્ત છે, કોઈને કોઈની પડી નથી. લોકો વ્યક્તિગત સ્વાર્થમાં જીવી રહ્યા છે, કોઈ દયા ભાવ કરુણા ભાવ છે નહીં. એટલે અહીંયા તો ભાઈ જંગલ છે, અને જંગલમાં બળીઓ જ જીતે. જિસકી લાઠી ઉસકી હી ભેંસ હોતી. અને જોઈ લો તમારું ઓફિસમાં એવા લોકો હશે, ઓફિસમાં જે ડંખતા હશે એમનાથી બધા સીધા ચાલશે, એમનાથી દૂર રહેશે, એમને કોઈ છેડશે નહીં, એમને કોઈ ટાર્ગેટ નહીં આપે, એમને કોઈ વર્કલોડ નહીં આપે. અને જે બિચારા સીધા હશે, અને ખાસ કરીને ગુજરાતીઓ, 8000 પંચ સંપ્રદાયવાળા લોકો જેમની બ્રાન્ચ અહીંયા છે, જે બધા ધર્મને અધ્યાત્મની દુકાનો ચલાવે છે, એ લોકો ખોટી ખોટી વાતોમાં ઉલઝાવે આવી. એટલે આવી વાતોનું કોઈ મૂલ્ય છે નહીં. જીવનની હકીકત તો મિત્રો એ જ છે. સંસાર સમાજ જંગલ છે, જીવન યુદ્ધ છે. એટલે આ યુદ્ધની અંદર સરફ ફૂંફાડા વગર તો નહીં ચાલે, નહીં ચાલે. ઘરમાં પણ દેરાણી જો બિચારી ફૂંફાડા વગરની હોય તો ફૂંફાડાવાળી જેઠાણી ખાઈ જાય, વારે વારે ડંખે. જેઠાણી જો ફૂંફાડા વગરની હોય તો ફૂંફાડાવાળી દેરાણી એને ખાઈ જાય. કોઈ પણ બે ભાઈમાં પણ જે ફૂંફાડાવાળો હોય એ વગર ફૂંફાડાને ખતમ કરી નાખે. એ જંગલ છે, જંગલમાં જંગલના જ નિયમો ચાલે. અધ્યાત્મન, અહિંસા, શાંતિ, પ્રેમને, વાઇબ્રેશન્સને, સકારાત્મક ભાવનાઓને. દંભ પાખંડ છે, ચૂકણી સુગર કોટેડ વાતો છે. સંસાર આવી વાતોથી ક્યારેય ચાલ્યો નથી. આવી વાતોથી ગલગલિયા થાય અને મજા આવે તમને ચીકણી ચૂપડી વાતો કરવામાં. એક બૌદ્ધિક મૈથુન થાય, બૌદ્ધિક વિલાસિતા થાય, પણ કશું પણ મળતું નથી. તો આવી ખોટી વાતોમાં સમય અને ઉર્જા ન બગાડવી. હંમેશા પોતાનો ફૂંફાડો લઈને ચાલો. આ સંસારમાં, સમાજમાં તમારે સન્માનપૂર્વક રહેવું હશે, શાંતિથી, સુકૂનથી. શાંતિનું પ્રતીક સાહેબ કબૂતર નથી. કબૂતર તો કમજોરીનું પ્રતીક છે. શાંતિનું પ્રતીક સિંહ જ છે. શાંતિનું પ્રતીક પેલો કોબરા સાપ છે જે ફૂંફાડો મારે છે. કમજોરીનું પ્રતીક છે આ પાણીવાળો સાપ, જેની પાસે વિષ નથી, ડંખ નથી. એને ખતમ કરવામાં આવે. એટલે મહેરબાની કરી અને તમારો ડંખ તમારી સાથે લઈને ચાલો. જે દિવસે જ્યારે તમારી પાસે તમારો ડંખ નહીં હોય, લોકો તમને ટેકિંગ ફોર ગ્રાન્ટેડ લેશે અને તમારી કોઈ કિંમત નહીં હોય. અઘરા, જટિલ, અહંકારી, મોઢું ચડાવીને ફરનારા લોકોને સમાજ કિંમત આપે છે, કેમ કે એમની પાસે ફૂંફાડો હોય છે. અને હું તો ગુજરાતી કહેવતની જ વાત કરું છું ને મિત્રો, કે ડંખો નહીં તો કંઈ નહીં, પણ સરફ ફૂંફાડો તો રાખવો. સાવ સરફ ફૂંફાડો નહીં રાખો તો તમારું ખતમ થવું નિશ્ચિત છે. લોકો તમને જીવવા નહીં દે. એટલે આપણે કોઈનું ખોટું નથી કરવું, પણ સુકૂન, શાંતિથી જીવવું હશે, શાંતિથી અહીંયા શ્વાસ પૂરા કરવા હશે, તો વિષ લઈને ચાલો. તમસ ગુણ થોડોક બહુ સાત્વિક ગુણ, સતો ગુણમાં નહીં રહેવાનું. વ્યક્તિગત જીવનમાં બરાબર છે સ્ટેજ ઉપરથી મોટી મોટી વાતો કરવાની, અહિંસાની, સત્યની, શાંતિની, એવી બધી વાતો કરવાની, પણ અંદર ફૂંફાડો લઈને ફરવાનું. અંદર ધોકો ગમે ત્યારે ઉપાડવાનો થાય ભાલો, તો માનસિક રીતે તૈયાર રહેવાનું. તો જ તમે આ ખેલમાં ટકી શકશો. નહીં તો આ ખેલમાં બધા વાતો કરે, પણ બધાને ખબર છે કે બળિયાના જ બે ભાગ હોય. જિસકી લાઠી ઉસકી હી ભેંસ હોતી. સર્વાઈવલ ધ ફિટેસ્ટ જ હોય.
એટલે પ્લીઝ પાણીના સાપ ન બનો, પેલા શેરીમાં નીકળતા ફૂંફાડાવાળા ઝેરી સાપ બનો. ધન્યવાદ.